રાજ્યમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે 2023માં અપાયેલી સાયકલ વિતરણ થયા વગર પડી રહી હોય તેવી અનેક ઘટના છેલ્લા થોડાક દિવસોમાં સામે આવી છે। ત્યારે ફરી એક વખત ખેડામાં વિદ્યાર્થીઓના હકની સાયકલનો જથ્થો મળી આવ્યો। ખેડામાં શિક્ષણ વિભાગના સંકલનના અભાવને કારણે પડી રહેલી સાયકલનો જથ્થો કાટ ખાઈ રહ્યો છે। સરસ્વતી સાધના યોજના અંતર્ગત 2023માં આ સાયકલ આપવાની હતી, જે બુમસ ગામે મંદિરના ખુલ્લા મેદાનમાં 543 જેટલી સાયકલ કાટ ખાતી જોવા મળી। દીકરીઓને આપવાની સાયકલ 6 મહિનાથી અહીં પડી છે, પરંતુ તંત્રને કોઈ પરવાહ નથી। હવે લાભાર્થીઓને ક્યારે સાયકલ મળશે એ સૌથી મોટો પ્રશ્ન છે, અને મળશે તો જૂની કાટ ખાઈ ગયેલી સાયકલ મળશે તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા જાણે કે લથડી ગઈ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે શિક્ષણ વિભાગના વાકે એટલે કે શિક્ષણ વિભાગ અને એજન્સીના સંકલનના અભાવે વર્ષ 2023માં પ્રવેશોત્સવ દરમિયાન જે સાયકલો આપવાની હતી તે આ મહુદાના બુમસ ગામ ખાતે અત્યારે આ 543 જેટલી સાયકલો અત્યારે બિલકુલ અવાવરું બની ગઈ છે, કાટ ખાઈ રહી છે। છેલ્લા 6 માસથી જાણે કે આ સાયકલોનો કોઈ પણ રણીધણી ના હોય તે રીતના અહીંયા મૂકી દેવામાં આવી છે। વાત કરવામાં આવે મહુધામાં જે આ દ્રશ્યમાં દેખાય છે તે આ કુલ 543 જે સાયકલો છે તે અહીંયા કાટ ખાઈ રહી છે। તો બીજી તરફ ખેડાની વાત કરવામાં આવે તો ખેડામાં પણ 5500 થી વધુ સાયકલો આ જ રીતના કાટ ખાઈ રહી છે। એટલે ખેડા જિલ્લામાં અત્યારે 6000 થી વધુ જે સાયકલો છે તે અત્યારે ભગવાન ભરોસે મૂકી દેવામાં આવી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે એજન્સી દ્વારા ભાડા રાખવામાં આવેલી આ જગ્યાઓમાં અત્યારે ખુલ્લા આકાશ નીચે આ તમામ સાયકલો કાટ ખાઈ રહી છે। ત્યારે શિક્ષણ વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા આ જ સાયકલો જે લાભાર્થી બાળકો છે તેમને આપવાની હતી, પરંતુ અત્યાર સુધી આપવામાં નથી આવી। તેને લઈને મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, મહુધા।